આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 19 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. આપ સર્વો જેઓ મને મેસેજ કરીને અને યુટ્યુબની ચેનલ દ્વારા પણ જે લોકો લાઈક કરીને મને ઉત્તેજન આપો છો એ બદલ હું આપ સર્વનો ખૂબ આભાર આ સમયે માની લઉં છું. એક વખતની વાત છે કે જ્યારે હું શાક માર્કેટમાં ગયો હતો અને ત્યારે પાથરણું કરીને એક માજી એ શાકભાજી વેચી રહ્યા હતા અને ત્યારે એક લારીવાળા ઉપર જે હતો એણે એવું કહ્યું કે માજી, તમે આવું શાક લઈને કેમ બેઠા છો? તમારું શાક કોઈ લેતું નથી, જાઓ ઘેર જતા રહો. અને ત્યારે હું આ સંવાદ સાંભળી રહ્યો હતો. મેં નીચે વળીને જોયું તો માજી પાસે એ થોડા રીંગણા હતા, થોડાક ટામેટાં હતા, ચોળી હતી અને ફ્લાવર હતું. અને મેં માજીને કહ્યું નીચા વળીને કે આ બધું શાક કેટલાનું થાય? તો કે 130 રૂપિયાનું સાહેબ. મેં કહ્યું કે બધું શાક હું લઈ લઉં તો માજી બોલ્યા તો સાહેબ તમારા જેવા ભગવાન નહીં. મેં વિચાર્યું કે જો 130 રૂપિયામાં ભગવાન મળતા હોય તો આ મોકો જવા દેવો જેવો નથી. અને મેં જ્યારે ખરીદ્યા પછી મને બહુ જ આનંદ થયો, એક તૃપ્તિ મળી, નાણાં ખર્ચાયા પણ તૃપ્તિ મળી. અને ત્યારે મને પ્રભુએ કરેલો એક સવાલ યાદ આવ્યો, જે યશાયાના પ્રબોધકના પુસ્તકમાં 55માં અધ્યાય એની બીજી કલમમાં લખ્યું છે કે જો તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાણી શા માટે ખર્ચી નાખો છો? ઘણી વખત આપણે નાણાં ખર્ચ્યા બાદ આપણને સંતોષ કે તૃપ્તિ મળતી નથી. ઘણી વખત ખોટી જગ્યાએ નાણાં ખર્ચાઈ ગયા છે. આપણે કોઈ વખત પ્રવાસમાં ગયા હોય ત્યારે એવું લાગે છે કે કશું જોવા જેવું નહોતું સાહેબ અને ખોટા ખર્ચ થયો. અરે ત્યાં જવા દો ને, હોટલમાં કંઈ સગવડ જ નહોતી. અરે ખાવાનું તો સાહેબ કહેવા જેવી વાત નથી. તો આવું ઘણી વખત થાય છે. અને હું માનું ત્યાં સુધી આવા અનુભવો તમને ને મને બધાને જીવનમાં થયા હશે. નાણાં ખર્ચાય છે પણ સંતોષ કે તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. હું આજે એક એવા માણસ વિશે વાત કરીશ કે જેણે મહેલો બંધાવ્યા, સુંદર મહેલો બનાવ્યા, કે જેમાં પુષ્કળ નાણાં ખર્ચ્યા, જેમાં આપણે આપણા ઘરો સારા બનાવીએ છીએ તેમ. એણે બાગ બગીચા બનાવ્યા આનંદ માટે, જેમ આપણે બહાર બધે ફરવા જઈએ છીએ તેમ. અને કહે છે કે એણે પોતાને મનોરંજન મેળવવા માટે એ ગવૈયાઓ અને ગાનારી સ્ત્રીઓને રાખી કે જેથી એને પુષ્કળ મનોરંજન મળે. જેમ આપણે એ જાત જાતના મનોરંજનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ, પછી ટીવી હોય કે વિડીયો ગેમ્સ હોય કે મ્યુઝિક હોય, એ ગમે તે, અને એમાંથી આપણે આનંદ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, નાણાં ખર્ચીએ છીએ. અને ઘણી વખત આ બધું કર્યા પછી આપણને કદાચ સંતોષ મળે તો બહુ ક્ષણિક હોય છે, એ આનંદ કાયમી લાગતો નથી આપણને. અને એમ થાય ઘણી વખત તો કે ખોટા નાણાં ખર્ચાઈ ગયા છે. અને એ વ્યક્તિએ તો કહે છે કે આટલા બધા નાણાં ખર્ચ્યા, ગવૈયો રાખ્યા અને મહેલો બનાવ્યા અને બાગ બગીચા બનાવ્યા, અને છેલ્લે પુરુષો જેમાં આનંદ માને છે એવી કે છે કે એણે ઘણી બધી ઉપપત્નીઓ પણ કરી. અને છતાંય એ સુલેમાન રાજા એમ કહે છે કે આ બધું વ્યર્થ અને વ્યર્થ છે, સઘળું વ્યર્થ છે. અને કહે છે કે પવનમાં બાચકા ભરવા જેવું છે. અને ત્યારે ખરેખર જીવનમાં ઘણી વખત આપણને એવું લાગે છે. હું તમને એમ કહીશ કે માર્કની લખેલી સુવાર્તા 12મા અધ્યાયમાં ફરોશીઓ એ ઈસુનું પરીક્ષણ કરતા એમ પૂછે છે કે અમારે કૈસર રાજાને એ કર આપવો કે નહીં? અને ત્યારે પ્રભુ એમને બહુ ગજબનો જવાબ પૂરો પાડે છે કે નાણું મને બતાવો. અને જોઈને પછી પ્રભુ કહે છે કે જે એના ઉપર છાપ એ કૈસરની છે, અને જે કૈસરના છે તે કૈસરના, અને દેવના તે દેવને આપો. અને જ્યારે આપણને એવું નથી લાગતું કે આપણા ઘણા બધા નાણાં ખર્ચાયા છે, આપણું આખું જીવન ખર્ચાઈ ગયું છે, અને તોય ઘણી વખત એ જીવન અને નાણાં ખર્ચાયા છતાંય આપણને આનંદ કે તૃપ્તિ મળી નથી, કે જીવન વ્યર્થ ગયું સાહેબ, મારા નાણાં વપરાઈ ગયા, મારા નાણાં બધા વ્યર્થ જગ્યાએ રોકાઈ ગયા, અથવા મેં ખોટી જગ્યાએ ખર્ચી નાખ્યા. અને જો આવું થતું હોય તો પ્રભુ આજે કહે છે કે તમે નાણાં ખર્ચો તો પણ તૃપ્તિ મળતી નથી,
તો યાદ રાખો, જે કૈસરના તે કૈસરના અને દેવના તે દેવને આપો ને તો ચોક્કસ સાચો સંતોષ, સાચો આનંદ એ આપણ બધાને પ્રાપ્ત થશે. અને આ પ્રભુના વચનો સમજવા માટે ઈસુ બાપ તમને અને મને બધાને તેની કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારા કુટુંબીજનોની બધાની સંભાળ રાખો. આમીન.